નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 8 માટે જે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા જે છે એ જે પરીક્ષા જે તારીખ 12/4/2025 ને લઈને લેવામાં આવશે એ પરીક્ષામાં ગુજરાતી વિષયમાંથી પૂછાનારા મોસ્ટ આઈએમપી એમસીક્યુ. તો જોઈએ ફર્સ્ટ, કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો. તો સાચો આન્સર છે ઉસનસ. નેક્સ્ટ, વડાવી બા આવી કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. સાચો આન્સર છે સોનેટ. ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે, તો સાચો ઉત્તર છે દિવાળીની રજાઓ પૂરી થઈ છે. નેક્સ્ટ જોઈએ, સંતાનો દૂર દૂર કેમ વસેલા છે. તો સાચો આન્સર છે ધંધાર્થે. ભાભીનું ભર્યું ઘર એટલે શું. ભાભીનું ભર્યું ઘર એટલે પરિવાર સાથેનું ઘર. સંતાનોને કોણ વળાવવા ગયું. તો સાચો ઉત્તર છે જવાબ છે એ બા. ઘરમાં દાખલ થતા બાએ શું વ્યાપેલું જોયું. તો સાચો આન્સર છે વિરહ. બાના ઘરમાં કોણ કોણ રહેતા હતા. તો જવાબ છે વૃદ્ધ માતા પિતા તથા વિધવા ફોય. બપોરે બે ભાઈઓ કોના સાથે લઈને ઉપડ્યા. જવાબ છે પોતાની નવપરિણીત પત્નીઓને. નવા વર્ષના સંકલ્પો પાઠના લેખકનું નામ જણાવો. તો જવાબ છે શ્રી બકુલ ત્રિપાઠી. નેક્સ્ટ, લેખક બકુલ ત્રિપાઠી કેટલા કલાક કાતવાનો સંકલ્પ કરે છે. તો જવાબ છે 1.5. કયા દિવસની હવા સામાન્ય જનોના મનમાં ચમકારો લાવી દે છે. તો જવાબ છે બેસતું વર્ષ. નેક્સ્ટ, આંખમાં ચમક સાથે આપણે કોઈ પડે કયો સંકલ્પ કરીએ છીએ. તો જવાબ છે આત્મ સુધારણાનો. છઠના દિવસે લેખકે બકુલ ત્રિપાઠી કેટલા વાગે ઉઠવાનો નિર્ણય કર્યો. તો જવાબ છે 5 વાગે. સાજા થઈ ગયા પછી ચા પીનાર વ્યક્તિ રોજના કેટલા પ્યાલા ચા પીવે છે. તો જવાબ છે 7. લેખક બકુલ ત્રિપાઠીના સંબંધીઓ ક્રોધ ન કરવાનો સંકલ્પ કોને જણાવ્યો. તો જવાબ છે પત્નીને. નીચેનામાંથી નવા વર્ષના સંકલ્પો પાઠમાં બતાવ્યા પ્રમાણે કયા નવા વર્ષનો સંકલ્પ નથી. તો જવાબ છે કદી કોફી ન પીવી. નેક્સ્ટ, પાઠ નવા વર્ષના સંકલ્પોમાં દર્શાવ્યા પ્રમાણે કયું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે. તો જવાબ છે શરદ પૂનમની ચાંદનીનું. લેખક બકુલ ત્રિપાઠીના ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું. તો જવાબ છે કાર્તિકી પૂર્ણિમા. લેખક બકુલ ત્રિપાઠીના મતે કોણ જીવનની માયા મૂકવાનું કહી ગયા છે. તો જવાબ છે સંત મહાત્માઓ. નવા વર્ષના સંકલ્પો એટલે. તો જવાબ છે વહેલી પરોઢનું ઝાકળ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે 21 જેટલા એમસીક્યુ જે છે એમને ફટાફટ રીડ્સ આન્સરો સાથે કરવામાં આવ્યું છે, કારણ કે આપણે જે લાઈવ વિડીયોમાં પણ એમનો વિડીયો સંપૂર્ણ દર્શાવવામાં આવ્યો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ લીધો છે, તો હવે પછીના ક્વેશ્ચનો જે છે એ નવા રહેશે અને મોસ્ટ આઈએમપી રહેશે. તો વિડીયોના અંત સુધી બન્યા પણ રહેશો. જોઈએ, 22 વર્ષના આરંભે હોય છે એટલે ગીતા ભક્તો બીજા કેટલા મહિના નથી હોતા. તો 4 મહિના, 6 મહિના, 8 મહિના કે 11 મહિના. તો સાચો ઉત્તર છે 11 મહિનામાં. લેખક બકુલ ત્રિપાઠીને કઈ વાતનું દુઃખ છે. તો જવાબ છે બેસતા વર્ષના જે સંકલ્પો કરવા જ નથી એ સંકલ્પ પણ નહીં ટકવાનું. જોઈએ આગળ, રોમા રોલાના કહેવા પ્રમાણે સપનો કેવા છે. ધનુષ્યની પણછ જેવા, ધનુષ્યના તીર જેવા, બંદૂકની ગોળી જેવા કે તલવારની અણી જેવા. તો સાચો આન્સર શું છે ધનુષ્યની પણછ જેવા. નેક્સ્ટ, લેખક બકુલ ત્રિપાઠીના મતે સંકલ્પો પાડી શકાતા નથી કારણ કે, તો સંકલ્પો ઉતાવળે લેવાયેલા હોય છે. શરૂઆત કરીએ કાવ્યનું કાવ્ય સ્વરૂપ જણાવો. તો જવાબ છે ગઝલ. નેક્સ્ટ, શરૂઆત કરીએ ગઝલ કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે. તો જવાબ છે જીવવાનો રિયાઝ. કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કોને માત કરવાનું કહે છે. તો જવાબ છે દુઃખને. નેક્સ્ટ, કવિ હર્ષ બ્રહ્મભટ્ટના કહેવા મુજબ હર વખત શાનાથી માત થઈ જવાય છે. તો જવાબ છે દુઃખોથી. માત થઈ જવું એટલે. તો જવાબ છે હારી જવું. નેક્સ્ટ, જોઈએ એકાંકી નાટક એટલે 2 અંકવાળું નાટક, 1 અંકવાળું નાટક કે 3 અંકવાળું નાટક કે 4 અંકવાળું નાટક. તો સાચો ઉત્તર છે
એકાંકી નાટક એટલે એક અંકવાળું નાટક. નેક્સ્ટ, અંજન શેના વડે ડાઘા સાફ કરે છે? તો જવાબ છે બ્લોટિંગ. અંજન કિન્નરીના 17 શતા કેટલા સો થાય? નો. સો જવાબ આપે છે તો 9200, 1900, 1800 અને 1500. 1800, 1900 કે 9200? તો જવાબ છે 1900. નેક્સ્ટ, મહિના દહાડા પહેલા અંજન શાનો ભૂક્કો કરતો હતો? તો જવાબ છે કોલસાનો. અંજન પર નિખિલ રાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે? દોડાવીને, થપ્પડ મારીને, દંડ કરીને કે ચાબુકની ફટકારીને? તો જવાબ છે થપ્પડ મારીને. નેક્સ્ટ, ભાસ્કર રાય એમની પેઢીમાં શું લાવ્યા હતા? ભાસ્કર રાય એમની પેટીમાં શું લાવ્યા હતા? પુસ્તકો, કપડા, મીઠાઈ કે રમકડા? તો ભાસ્કર રાય એમની પેટીમાં રમકડા લાવ્યા હતા. અંજન સાકર શામાંથી શોધતો હતો? પેટીમાંથી, રેતીમાંથી, કોલસામાંથી કે શેરડીમાંથી? તો સાચો ઉત્તર છે કોલસામાંથી. નેક્સ્ટ, અખંડ ભારતના શિલ્પી પાઠનું સાહિત્ય સ્વરૂપ શું છે? વાર્તા છે, ચરિત્રલેખ છે, આત્મકથા ખંડ છે કે ડાયરી છે? તો જવાબ છે ચરિત્ર લેખ. વલ્લભભાઈનું વતન ખેડા જિલ્લાનું કયું ગામ હતું? કરમસદ, મહેમદાવાદ, ડાકોર કે ગણેશપુરા? તો સાચો ઉત્તર છે કરમસદ. નેક્સ્ટ, એકવાર મહાદેવભાઈએ ક્યાંક એવો શબ્દ વાંચ્યો જે શબ્દ હતો ભાવાત્મક ગફલત, સાંવેગિક ગફલત, રચનાત્મક ગફલત કે ઔપચારિક ગફલત? તો સાચો ઉત્તર છે રચનાત્મક ગફલત. કયો પ્રસંગ વલ્લભભાઈની ઉદારતા બતાવે છે? તો જવાબ છે મોટા ભાઈને વિદ્યાભ્યાસ માટે લંડન મોકલવા. હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી? ખેડૂતનો સરદાર, લોખંડી પુરુષ, વીર વલ્લભભાઈ કે હિન્દ કી નીડર જબાન? તો જવાબ છે હિન્દ કી નીડર જબાન. આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી? મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ, જવાહરલાલ નહેરુ કે લાલ બહાદુર શાસ્ત્રી? તો જવાબ છે લાલ બહાદુર શાસ્ત્રી. વલ્લભભાઈનો જીવન મંત્ર શું હતો? સત્ય, અહિંસા, સાદું જીવન અને ઉચ્ચ વિચાર કે પ્રેમ? તો સાચો ઉત્તર છે સાદું જીવન અને ઉચ્ચ વિચાર. વલ્લભભાઈને જેલમાં મળવા કોણ કોણ ગયા હતા? તો જવાબ છે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી. મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી. જોઈએ આગળ, વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ ખેડૂત હતા, ઉદ્યોગપતિ હતા, લશ્કરમાં સેનાપતિ હતા કે વકીલ હતા? તો જવાબ છે સામાન્ય ખેડૂત હતા. ઝવેરભાઈ કોના લશ્કરમાં રહીને અંગ્રેજ સરકાર સામે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લડ્યા હતા? રાણા પ્રતાપના, છત્રપતિ શિવાજીના, રાણી લક્ષ્મીબાઈના કે અયોધ્યાના નવાબના? તો જવાબ છે રાણી લક્ષ્મીબાઈના. વલ્લભભાઈને કાયદાના અભ્યાસ માટે ક્યાં જવાનું હતું? તો અમેરિકા, જાપાન, ચીન કે ઇંગ્લેન્ડ? તો સાચો ઉત્તર છે ઇંગ્લેન્ડમાં. કોર્ટની કાર્યવાહી દરમિયાન મળેલા તારનું વલ્લભભાઈએ શું કર્યું? વાંચીને ખિસ્સામાં મૂકી, વાંચ્યા વગર ખિસ્સામાં મૂકી દીધો, તાર ફાડીને ફેંકી દીધો, ખૂન પાસેથી તાર લીધો જ નહીં? તો જવાબ છે વાંચીને ખિસ્સામાં મૂકી દીધો. અંગ્રેજ સરકારે કયા ગામમાંથી વલ્લભભાઈની ધરપકડ કરી હતી? તો દાંડી, રાસ, સુરત કે નવસારી? તો જવાબ છે રાસ. નેક્સ્ટ, નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ જે છે સુસંગત છે તે જણાવો. તો શ્રીમંત, શૂરવીર, ઉદ્યમ, આળસ, પરાક્રમ, કઠોર, શેઠ, શેતાન? તો સાચો ઉત્તર શું છે? તો સાચો ઉત્તર છે ઉદ્યમ, આળસ. નેક્સ્ટ જોઈએ, સંધિ જોડો લક્ષ પ્લસ અધિપતિ. તો સંધિ શું છે અહીં? લક્ષ પ્લસ અધિપતિ. તો સાચો આન્સર છે લક્ષાધિપતિ. નેક્સ્ટ જોઈએ, જગમોહન દાસની પુત્રી પ્રીતિને બહેનપણીનું નામ શું હતું? પાર્વતી, કલા, ઉમા કે દર્શના? તો સાચો ઉત્તર છે જગમોહન દાસની પુત્રી પ્રીતિની બહેનપણીનું નામ દર્શના હતું. જોઈએ આગળ, વંટોળિયો સાચી જોડણી લખો. તો વંટોળિયાની સાચી જોડણી છે બી, વંટોળિયા. નેક્સ્ટ, ભાગવત કથામાં સંત મહાત્માઓ આવ્યા છે, આ વાક્યમાંથી સમાસ શોધીને લખો. તો આવ્યા, ભાગવત કથા, કથા કે સંત મહાત્મા? તો સાચો ઉત્તર છે સંત મહાત્મા. નેક્સ્ટ જોઈએ,
કોઈ એક વસ્તુને કોઈ એક ખાસ ગુણ કે બાબતને બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે ખાલી જગ્યા બને છે ઉપમા અલંકાર, રૂપક અલંકાર, વર્ણાનુપ્રાસ અલંકાર. તો જવાબ છે રૂપક અલંકાર. નેક્સ્ટ, શુકા પર્ણો મુક્તકના કવિનું નામ જણાવો. નીતા રમૈયા, ગીતા પરીખ, ધીરુ પરીખ કે હીરાબેન પાઠક. તો સાચો ઉત્તર છે ગીતા પરીખ. નેક્સ્ટ, દાઢી મૂછના લાંબા વાળ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આંકડા, કાતરા, કેશ કે એક પણ નહીં. તો દાઢી મૂછના લાંબા વાળ જે છે એમ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કાતરા. નેક્સ્ટ, શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. સ્ટેશન, સૌરાષ્ટ્ર, સેક્રેટરી, સ્વભાવ કે સૂચના. તો સાચો ઉત્તર શું છે? સૂચના, સેક્રેટરી, સૌરાષ્ટ્ર, સ્ટેશન અને સ્વભાવ. નેક્સ્ટ જોઈએ, સાબરમતી જેલમાં કયા સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને કયા નામે ઓળખવામાં આવે છે? તો સરદાર સ્મૃતિ વિભાગ, વલ્લભભાઈ પટેલ વિભાગ કે સરદાર પટેલ સ્મૃતિ વિભાગ કે જવાહરલાલ નહેરુ વિભાગ. તો સાચો ઉત્તર શું છે? સરદાર સ્મૃતિ વિભાગ. નેક્સ્ટ જોઈએ, તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ જે ક્વેશ્ચનો છે એ જ્ઞાન સાધના માટે મોસ્ટ ટાઈમ છે ગુજરાતીમાં, એમાંથી જ તમને પૂછવામાં પણ આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત આ વિડીયોને જોઈ લેવું. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.